સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં. અને મારી સાથે હંમેશાની જેમ સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત છે પ્રાર્થનાબેન. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ઉનાળાની જે ભરપૂર સિઝન ચાલુ થઈ ગઈ છે અને જબરદસ્ત ગરમી, પણ આ ગરમી વચ્ચે લોકોમાં એક ઇંતજારી હોય છે, એક સારા એવા પદાર્થની જે લોકો ખાસ આરોગતા હોય છે. લોકોની પસંદગીવાળી વાત, કેરીની વાત કરીએ તો ઉનાળામાં પાકી કેરી, જેનો રસ એ દરેક લોકોની પસંદગી છે. બાળકો હોય, વૃદ્ધો હોય, દરેક લોકો એને ઉત્સાહભેર ખાતા હોય છે, કારણ કે એ થોડી પચવામાં સરળ છે અને ખૂબ જ અનુકૂળ રહેતી હોય છે. ત્યારે ફળોનો એને રાજા બી કહેતા હોય છે. એને કુદરતની જે આ ઉનાળામાં અનમોલ ભેટ છે એમ કહીએ તો ખોટું નથી. દર્શક મિત્રો, આ આમ કેમ છે ખાસ એની વાત કરીએ. આપણે આયુર્વેદમાં એના જે ઉપચારની વાત કરીએ, ઔષધો તરીકે ઉપયોગની વાત કરીએ, કે એમાં હાલમાં જે ચાલી રહેલો પ્રાર્થનાબેન જે કોરોના, તો એ કોરોનામાં એ કેટલું આ પ્રોટેક્ટ કરે છે, કારણ કે એ બેક્ટેરિયા એન્ટીબેક્ટેરિયલ છે અને એ કેટલું પ્રોટેક્ટ કરતું હોય છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું પ્રાર્થનાબેન સાથે. પરંતુ પ્રાર્થનાબેન, શરૂઆતમાં વાત કરીએ, થોડો પરિચય એના ગુણધર્મોની વાત કરીએ તો કાચી કેરી અને પાકી કેરી એ બંનેની આયુર્વેદ દ્રષ્ટિએ થોડી એક માહિતી લઈ લઈએ. કેરી કોને ના પસંદ હોય? નાના મોટા, રાઈથી રંગ સુધી દરેકને કેરી જોતાં જ મોંમાં પાણી આવી જતું હોય છે. એમાંય પાછું સિઝન જ્યારે વસંત ઋતુની શરૂઆત થઈ જાય એટલે આંબે આવે મોર અને લીમડે આવે કોર, એવું કહેવાય છે ને. એટલે કે આંબાના જે વૃક્ષ છે ને અશોકભાઈ, એક આપણા ભારતનું કલ્પવૃક્ષ કહેવાય આંબાનું વૃક્ષ. અને સૌથી વધારે કેરી આપણા ભારત દેશમાં થાય છે. ગુજરાત માટે એક ગૌરવ સમૂહ કહેવાય કે આંબાનું વૃક્ષ, આંબાનું ઝાડ, મોટું ઝાડ થતું હોય છે અને મોટાભાગના લોકોએ આંબાનું ઝાડ જોયું હોય છે. આંબાના ઝાડ ઉપર કેરીના ફળ થતા હોય છે અને વસંત ઋતુમાં એના પર મોર આવે કે નાના નાના ફૂલ આવે એને મોર કહેવાય, ને જે લીમડાના ઝાડ ઉપર આવે ને કોર કહેવાય. એટલે પહેલાં નાના નાના ફૂલ આવે, મોર આવે, પછી એમાં મરવા થાય, ને પછી નાની કાચી કેરી, ને પછી એમાંથી પાકી કેરી થતી હોય છે. એક ગુજરાતનું સારામાં સારું સુશોભન વૃક્ષ એવું કહેવાય. કલ્પતરુ પણ આંબાના વૃક્ષને, આમ્ર વૃક્ષને આપણા ભારત દેશનું કલ્પતરુ એવું પણ કહેવામાં આવે છે. કે અમૃત રસથી છલકાતું જે ફળ છે ને એ આંબાનું ઝાડ, કેરી એ આપણને આપતો હોય છે. આમ જોઈએ ને તો 700 પ્રકારની કેરી છે, કે જે હાફૂસ છે ને બદામ છે ને વલસાડની કેરી હોય, જૂનાગઢના તલાલાની કેસર કેરી હોય. પણ આપણે આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ ને તો કાચી કેરી, પાકી કેરી, એમ કાચી કેરી જે ખટાશ પડતી હોય, કે કાચી કેરીને આપણે અથાણા બનાવતા હોઈએ છીએ આપણા ઇન્ડિયામાં, અને ખાસ કરીને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો જાત જાતના અથાણા. કેરીની સિઝન શરૂ થાય ને એટલે મસ્ત મજાના અથાણા બનાવવાના શરૂઆત થઈ જતું હોય છે. કાચી કેરીમાંથી અથાણા પણ બને, રાયતું પણ બને, કચુંબર પણ બને અને બાફલો પણ બનતો હોય છે. અને પાકી કેરી એ ઘણા ઘોળીને કે ચૂસીને પણ ખાતા હોય છે, કાપીને પણ ખવાય અને રસ કાઢીને પણ ખવાતું હોય છે. કેરી માટે એવું કહેવાય છે કે દરેક લોકોને પસંદ હોય છે અને ઘણા બધા રોગોમાં એ આંબાનું ઝાડ એટલે એના પાંદડા પણ ઉપયોગી છે. આજે તો આપણે ફળની જ વાત કરીશું કે ઉનાળાની ગરમીનું શ્રેષ્ઠ અમૃત સમાન ઉપકારક ફળ એક કેરી છે. એ ઠંડક પ્રદાન પણ કરે છે અને ઘણા લોકોને ગરમીમાં કંઈ ખાવાનું ભાવતું ના હોય ને તો કેરીનો રસ અને 2 પડી રોટલી હોય ને તો મોંમાં પાણી આવી જાય. ચોક્કસ. કેરીના રસ સાથે પૂરીનું જમણ પણ ભાવતું હોય છે. પણ મારી સલાહ એ છે કે કેરીનો રસ પણ પચવામાં ભારે હોય ને તો એની સાથે રોટલી જ ખાવી. એમાંય 2 પડી રોટલી અને કેરીનો રસ ઉનાળાની ગરમીમાં જો ખાવામાં આવે ને તો એ મનને ઠંડક કરે, તનને તૃપ્તિ આપે અને એક આનંદદાયક હોય છે.
કેરી ઘણી બધી જાતની છે, પણ આપણે તો ખાસ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી કાચી કેરી અને પાકી કેરીના ગુણધર્મ જોઈશું. અને કાચી કેરીના ગુણધર્મની વાત કરીએ અશોકભાઈ, તો કાચી કેરી વધારે પડતી ખાટી હોય ને તો નથી ખવાતી, પણ અથાણામાં જે આપણે લોકો ખાતા હોઈએ છીએ તો એવું કહેવાય કે અગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે ભૂખ લગાડે છે. આપણા ઘરે કોઈ મહેમાન જમવા આવે ને તો સૌથી પહેલાં આપણે અથાણા રાખી દેતા હોય છે કે અથાણાને જોવાથી જ મોંમાં પાણી આવવા માંડે. ઇવન હોટલ રેસ્ટોરન્ટમાં તે તમે જાઓ ને તો તમે પહેલાં અથાણા મૂકી દેતા હોય છે કે જાત જાતની ચટણી મૂકતા હોય છે, એટલે એને જોવાથી જ અગ્નિ પ્રદીપ્ત થતો હોય છે, ભૂખ લાગતી હોય છે. એટલે કાચી કેરીનો, અને ખાસ કરીને કાચી કેરીના અથાણા પણ ખવાય. અને આ જે ઉનાળાની ગરમી છે એમાં જે લૂ લાગતી હોય છે, તો લૂ લાગવાથી બચવું હોય ને તો કેરીનો બાફલો, આપણા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો ઘરે ઘરે એનો બાફલો બનતો હોય છે. અને અત્યારે જે સિઝન ચાલી રહી છે કેરીની, અને સાથોસાથ ગરમીની પણ સિઝન ખરી, તો ઉનાળાની જે કાળઝાળ ગરમી પડે છે ને એ ગરમીથી બચવા માટે કેરીનો બાફલો બનાવીને કેરીના બાફલામાં થોડું ફુદીનો પણ નાખો, સંચળ પણ નાખો, અને શેકેલું જીરું, એ ત્રણે મિશ્રણ કરીને દેશી ગોળ અથવા તો ખડી સાકરથી બનાવેલો કેરીનો બાફલો ગરમીથી થતા ઘણા બધા રોગોને દૂર કરે છે. લતાબેન, તમે ખૂબ સુંદર વાત કરી, પરંતુ આપણે જો દર્શક મિત્રોના બીજા પણ સવાલ છે કે ભાઈ જે કાચી કેરી અને પાકી કેરી બંનેના અલગ અલગ જો રોગોમાં ઉપયોગની વાત કરીએ, એના ફાયદાની વાત કરીએ, દર્શક મિત્રોના થોડા પ્રતિકૂળ બાબત છે ક્યાં ક્યાં એના પણ સવાલ છે, પરંતુ દર્શક મિત્રો એની પર ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં કયા કયા રોગોમાં જે અક્સિર છે પાકી કેરી અને કાચી કેરી, જેમ તમે વાત કરી કે કેરીનો જે બાફલો છે, એમ એવું બી કહેવાતું હોય છે કે કેરીના અલગ અલગ ઘણા બધા જે ફાયદાની વાત છે, તો જે મુખ્ય ઉપયોગ છે આપણો જે ઔષધિ તરીકે એની વાત કરીએ. ઘણા બધા લોકો કેરીનો ઘરગથ્થુ ઉપયોગ પણ કરતા હોય છે. આજે આપણે સરસ મજાના ઘરગથ્થુ ઉપયોગની વાત કરીશું કે કેરી, પાકી કેરી, તો પાકી કેરીના ગુણધર્મ જોઈએ તો આયુર્વેદમાં પાકી કેરી માટે લખ્યું છે કે વાત પિત્ત હરમ પરમ, શીતલમ શીઘ્ર પાકીશ્ચ, વાત પિત્ત હરમ પરમ. કેરી ઠંડી છે એટલે ઉનાળાની ગરમીમાં આપણને ઠંડક આપે છે. ઉપરાંત શીઘ્ર પાકી છે એટલે ચૂસીને ખાધેલી. હા, પછી કેરીના ગુણધર્મમાં અશોકભાઈ એવું છે કે તમે કેવી રીતે કેરીને ખાવ છો ને એ પ્રમાણેના ગુણધર્મ વર્ણન આયુર્વેદમાં કરેલું છે. જેમ કે એક સમય એવો હતો કે ઘોળીને કે ચૂસીને જ કેરી ખવાતી હતી 50 વર્ષ પૂર્વે, કે ત્યારે મશીનો નહોતા કે જ્યુસર નહોતા, એટલે કેરીને ઘોળીને પછી રસ કઢાતો હતો કે ઘોળીને ચૂસીને કેરી ખાવામાં આવતી હતી. તો ચૂસીને જે પાકી કેરી ખાવામાં આવે છે ને એના માટે આયુર્વેદમાં લખ્યું છે કે શીતલમ શીઘ્ર પાકીશ, એટલે જલ્દી પચી જાય એવી છે. જો ચૂસીને ખાધેલી કેરી જલ્દીથી પચી જાય છે. વાત પિત્ત હરમ પરમ, વાયુને અને પિત્તને દૂર કરે છે. હવે જ્યારે કેરીનો રસ, આપણે જે કેરીનો રસ મિક્સરમાં કાઢતા હોઈએ છીએ, એ કેરીના રસ માટે આયુર્વેદમાં એવું લખ્યું છે કે બૃહણમ કફ વર્ધનમ. બૃહણમ એટલે કે શરીરની પુષ્ટિ કરે છે, શરીરને વધારે છે, શરીરને તૃપ્તિ પણ આપે છે, પુષ્ટિદાયક પણ છે. જે લોકોનું વજન વધતું ના હોય, દુબળા પાતળા લોકો માટે કેરીના રસમાં 1 ચમચી ઘી નાખીને જમતી વખતે જો લેવામાં આવે ને તો કેરીના રસને ઘી સાથે કેરીનો રસ ખાવાથી વજન વધી જતું હોય છે. એટલે દુબળા પાતળા માણસ માટે પુષ્ટિદાયક એવું કહ્યું છે. કેરીના રસમાં પરાપૂર્વથી આપણા જે વડીલો છે ને એ ઘી પણ નાખતા હોય, સૂંઠનું ચૂર્ણ પણ નાખતા હોય. મારા પરમ પૂજ્ય પિતાજી શ્રી વૈદ્ય રમેશભાઈ ભટ્ટ બહુ મોટા મહાન નાડી વૈદ્ય કહી શકાય, ને મોખરાનું સ્થાન હતું એમનું વૈદ્યોમાં. પિતાજી કાયમ સૂંઠવાળી જ કેરીનો રસ પીવે ને એમાં ઘી પણ નાખે. અમને લોકોને પણ એમ કહેતા હોય કે કેરીના રસ તો હંમેશા ઘી સાથે અને સૂંઠની સાથે જ ખવાવો જોઈએ. કારણ પણ પિતાજી આપતા હતા કે સૂંઠ સાથે ખવાયેલો કેરીનો રસ જલ્દીથી પચી પણ જાય છે અને વાયડો નથી પડતો. કેમ કે આપણને આ સિઝનમાં કેરીનો રસ બધાને ભાવતો હોય,
અને એકાદ રોટલી વધારે પણ ખવાઈ જતી હોય છે કેરીના રસ સાથે. એટલા માટે સૂંઠ છે ને એ કેરીના રસનું પાચન કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે કેરીનો ઓરિજિનલ ટેસ્ટ જતો રહે એના માટે કશું નાખતા નથી, તો એ લોકોએ કેરીના રસ લીધા પછી સૂંઠવાળું અથવા તો જીરું અને સંચળવાળું પાણી એ રસ પીધા પછી એના ઉપર લેવામાં આવે ને તો પણ સરળતાથી કેરીનો રસ પચી જાય છે. કેરીનો રસ છે એ બૃહણકારક છે અને થોડાક અંશે કફ વિવર્ધનમ, કફને વધારે છે. એટલા માટે કેરીના રસમાં સૂંઠનું ચૂર્ણ નાખવાથી કફ થતો નથી. અત્યારે આપણે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો કેરીનો રસ ભરપૂર ખાવાની મનાઈ નથી, પણ ઠંડો રસ, ફ્રીજમાં મૂકેલો રસ, વાસી કાઢેલો રસ અને બાજારું રસ, બહારનો રસ એ ક્યારેય ખાવો ના જોઈએ. ઘરે બનાવેલો અને ફ્રેશ રસ કાઢવાની પણ રીત છે. તમે જ્યારે પણ કેરીનો રસ કાઢવાનો હોય તો કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી દેવી પડે. 30થી 45 મિનિટ સુધી જો તમે પાણીમાં પલાળી રાખો કેરીને તો વધારાની ગરમી કેરીની નીકળી જતી હોય છે અને પછી જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે ફ્રેશ રસ કાઢીને જો ખાવામાં આવે ને તો એ વાયડો નથી પડતો હોતો. કેરીનો રસના દરેક રીતે આ રીતે ગુણધર્મ છે. બીજું કાપીને, જ્યારે કેરી કાપીને પણ, જેમ કે હાફૂસ કેરી છે કાપીને ખવાતી હોય છે, તો કાપીને ખાધેલી કેરી થોડીક પચવામાં ભારે હોય છે. એટલે માપ પ્રમાણે ખાવામાં આવે. ડેલી નિયમિત કેરી ખાઈ શકાતું હોય છે આપણી રુચિ પ્રમાણે, પણ ખાટી કેરી હોય છે ને એ નુકસાનકારક છે. તો હંમેશા પાકી કેરી જ લેવી. એમાં થોડા પણ ડાઘી પડી ગયેલી હોય ને તો પણ આયુર્વેદમાં ના પાડી છે કે ડાઘી પડી ગયેલી કે ખરાબ કેરી હોય, એમાં સૂક્ષ્મ જંતુ હોય છે, તો એ કેરી ના ખવાય. આયુર્વેદમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ઝાડ ઉપર પાકેલી કેરી, એને સાંખ્ય કીધું છે. સાંખ્ય, ઝાડ ઉપર પાકેલી કેરી હોય ને એ જ વધારે સારી. ઘણા લોકો એને દાબો કરીને પણ રાખતા હોય છે, એ પણ ખાઈ શકાય કે ઝાડ ઉપરથી કેરી ઉતારો પછી એને 2 દિવસ રાખવામાં આવે છે દાબો કરીને, ખેડૂતો રાખતા હોય. મારા એક પેશન્ટ છે જૂનાગઢમાં, તો એ જ્યારે અમદાવાદમાં કેરીની સિઝન હોય ને તો દર વર્ષે એમના પોતાનું આંબાની વાડી છે, આખા વાડીઓ છે આંબાની, તો તલાલા ગીરમાં, તો દર વર્ષે કેરીની સિઝનમાં 2 થી 3 પેટી પ્રાર્થના ક્લિનિકના એડ્રેસ પર મોકલાવી દે. અને એટલી સરસ અશોકભાઈ કેરી હોય છે એમની. હા, ઉપરથી એકદમ લીલીછમ લાગે, અંદરથી કાપો ને એકદમ કેસરી કલરની કેસર કેરી, અને એટલી સરસ એમાં સોડમ આવે કે તમે સવારે કેરી ખાધી હોય ને તો સાંજ સુધી તમારા હાથમાં કેસર કેરીની ખુશ્બુ જાય નહીં. તમે ગમે એટલી વખત હાથ ડેટોલ લિક્વિડથી પણ ધોવો, પણ અમારા જે જોરુભાના વાડીની જે કેરી છે તલાલા ગીરમાં, એમના આખા આંબાના ખેતરો છે, વાડીઓ છે, તો એ કેરી બગડે પણ નહીં. મારે ત્યાં ગાડીમાં એક દિવસ શનિવારે કેરી આપી ગયા તો રવિવાર સુધી ગાડીમાં પડી રહી, મને યાદ ના આવ્યું. સોમવારે મેં ગાડીમાંથી બોક્સ કાઢ્યું ને તો એવી ને એવી જ પેટી રહી, લાંબા સમય સુધી સારી રહેતી હોય છે. આજકાલ ઘણા લોકો તો વેપારીઓ ઘણા લોકો કેરીને કેમિકલ્સથી પકવતા હોય છે, તો કેમિકલ્સથી પકવેલી કેરી છે ને એ ઉપરથી નુકસાનકારક હોય છે. એ ક્યાંક ને ક્યાંક ગળામાં ખરાબી કરે છે કે શરદી ઉધરસ કરે ને કંઈક નુકસાન કરે છે. પણ વ્યવસ્થિત ઝાડ પર ઓર્ગેનિક કેરી હોય ને એ હંમેશા ફાયદાકારક હોય છે. અને પ્રેક્ટિકલી મેં પોતે અનુભવ કર્યો છે. જ્યારે ઓર્ગેનિક કેરી હોય ને એ પચવામાં પણ ઇઝી, સરળ રીતે પચી જતી હોય છે અને ખાવામાં પણ મજા આવતી હોય છે. એટલે કેરી માટે એવું કહેવાય કે એક તૃપ્તિકારક અને મનને આનંદ આપનારું પૌષ્ટિક ફળ એમ પાકી કેરી માટે કહેવાયેલું છે. રાધાબેન, આજે આપણે કેરીના જે એપિસોડમાં કેરીના પ્રકાર, ગુણધર્મો, એના ઔષધિ તરીકે રોગોમાં ઉપચારની તમે ખૂબ સુંદર વાત કરી. કેરીના વૃક્ષની પણ જો પ્રાથમિક વાત કરીએ તો એના પાનની બી એક ઉપયોગિતા છે. અને જેમ કહેવાય છે કે ભાઈ આમ તો આમ ગુટલીઓ કે દામ, તો ગોટલીનો જે પાવડર હોય છે, પછી અત્યારે જેમ ઉનાળામાં જેમ લૂ લાગતી હોય છે તો કાચી કેરીનો જે બાફલો છે એના ઉપયોગની વાત છે, તો એની થોડીક વાત કરીએ.
हाँ, सारी વાત કરી કે આમ તો આમ ઓર ગુટલીઓ કે બી દામ, ગોટલીના પણ દામ હોય છે. એટલે ખાસ મારે દર્શક મિત્રોના જે સરસ મજાના ગોટલીના ઘરગથ્થુ ઉપયોગો આપવાના છે કે સિઝનમાં કેરી તમે ખાઈ લો, પછી એના ગોટલાને ધોઈને તડકે સૂકવી દેવાના. સુકાઈ જાય પછી એમાંની ગોટલી કાઢીને પછી એનો મુખવાસ પણ બને અને એનો પાવડર પણ બનાવી રાખવાનો. ગોટલીના જે ઉપયોગિતા આયુર્વેદમાં બતાવેલી છે, તો જેને આ ઉનાળાની ગરમીની સિઝનમાં અળાઈઓ થતી હોય તો એ ગોટલીના પાવડરથી નાહવાનું રાખે. નાહતા પહેલાં ગોટલીના પાવડરની પેસ્ટ બનાવીને આખા શરીરે લગાવી દેવાની, તો અળાઈઓ મટી જાય છે. અને જે લોકોને અળાઈઓ ના થતી હોય ને તો સ્કિન પણ સારી રહે છે. એટલે એવું નથી કે અળાઈઓ કે ગળગુંબળવાળા જ વાપરી શકે. કોઈ પણ વ્યક્તિ ગોટલીના પાવડરનું પાણી કરીને પણ વાપરી શકાય, અથવા તો ગોટલીનો જે પાવડર હોય એની પેસ્ટ બનાવીને શરીરે લગાવી દેવાની, 10થી 15 મિનિટ રાખવાનું અને પછી નાહી લેવાનું. ઘણી વખત સમયના અભાવે એ ગોટલીનો જે પાવડર હોય એ પાણીમાં નાખીને પછી એ પાણીથી નાહી પણ શકાતું હોય છે. બીજો ઘરગથ્થુ ઉપયોગ બતાવું તો ગોટલીનો જે પાવડર છે એ ગોટલીનો પાવડર ખોડા માટે ખૂબ જ ઉપયોગી છે, ખરતા વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને વાળને કાળા કરવા માટે પણ વપરાય છે. પ્રાર્થના ક્લિનિકમાં તો સારામાં સારું જે પ્રાયોસી મહેંદી છે અને પ્રાયોસી ડેન્ડ્રફ ઓઇલ છે એમાં ગોટલીનો પાવડર પડે છે કે જે અકાળે સફેદ વાળ આવતા હોય ને એને કાળા કરે છે. ઘરગથ્થુ ઉપયોગ બતાવું તો જે લોકોને ડેન્ડ્રફ થતો હોય તો ગોટલીનો પાવડર તો આપણે બનાવીને રાખી જ મૂક્યો છે. એ ગોટલીનો પાવડર દહીં સાથે મિક્સ કરીને અઠવાડિયામાં 3 વખત લગાવવામાં આવે ને તો ધીમે ધીમે ખોડામાં ખૂબ જ ફાયદો થાય છે. એક સરસ દાખલો આપું તો મારે ત્યાં પાટણથી એક પતિ પત્ની એમની નાની દીકરીને લઈને આવ્યા. તો દીકરી સાવ નાની હતી, 6 વર્ષની, પણ માથામાં એટલો બધો ખોડો, મોટી મોટી ફોતરીઓ. હવે નાની દીકરીને દવા પણ કેટલી આપી શકાય. મેં ખાલી એક બ્લડ પ્યોરિફાઈ સિરપ આપ્યું અને આંત્ર શુદ્ધિકર પાવડર આપ્યો અને સાથે સાથે પ્રાર્થના ક્લિનિકમાંથી બનાવેલું પ્રાયોસી ડેન્ડ્રફનું ઓઇલ આપ્યું કે જેમાં ગોટલીનું તેલ પડે છે. ઘણી બધી વનસ્પતિ પડે છે. ઘણા બધા પેશન્ટ આપણા રિવ્યૂ આપતી વખતે કહેતા હોય છે કે મેડમનું કડવું તેલ બહુ જ અક્ષીર છે. કડવું તેલ છે ને એમાં કડવા પરવળના પાંદડાનું પણ પડે છે, લીંબોળી પડે છે, કણજી પડે છે, અખરોટ પણ છે, સાથે સાથે ગોટલીનું તેલ પણ નાખેલું છે કે જે ઉંદરીમાં પણ વાળ લાવે છે અને ખોડો પણ મટાડે છે. દીકરીને મેં તેલ આપ્યું, શેમ્પૂ આપ્યું, 3 મહિના વાપર્યું તો એ દીકરીને બહુ સરસ થઈ ગયું. એટલે ઘરગથ્થુ ઉપચારમાં તમે ગોટલીનું તેલ પણ બનાવી શકો છો. કડવા લીમડાના પાંદડાની સાથે ગોટલીનું પાવડર મિશ્રણ કરીને પણ દહીં સાથે માથામાં લગાવવામાં આવે ને તો વાળની ડ્રાયનેસ હોય, માથામાં બેડ સ્મેલ આવતી હોય, 2 છેડાવાળા વાળ થઈ ગયા હોય અને ખરતા વાળ હોય, આ બધામાં ખૂબ જ સરસ ફાયદો થાય છે. એટલે ગોટલીના ઘણા બધા ઉપયોગ છે. નાના બાળકો માટી ખાઈ જતા હોય, હવે તો ઓછું જોવા મળે. એક સમય એવો હતો કે નાના છોકરાઓ તો આમ ભીત ખોતરીને ખાતા હોય, માટી જ મોઢામાં નાખતા હોય. હવે ઓછું જોવા મળે છે. પણ આયુર્વેદમાં એક પ્રયોગ આપ્યો છે કે જો નાના બાળકો માટી ખાતા હોય ને તો એ લોકોને જો ગોટલી ખવડાવવામાં આવે ને, ગોટલીનો ઘસારો આપવામાં આવે ને તો એ લોકોની માટી ખાવાની આદત પણ છૂટી જતી હોય છે. અને ગામડામાં તો ઘણા મોટી બહેનોને માટી ખાવાની આદત હોય છે જેને ભૂતળો કહેતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર સાઈડમાં મેં જોયું છે, સુરેન્દ્રનગર, વઢવાણ, સિંગ ચણાવાળા છે ને એવી અલગ માટી જ આવે છે. મેં પણ થોડો ટેસ્ટ કરેલો છે. મારા એક માસી છે એમને બહુ જ ભાવતા તો માટી, એને એ લોકો ભૂતળો કહે. એટલે કોલસા જેવું હોય અશોકભાઈ, અને લોકોને બહુ જ ભાવે, ટેસ્ટી પણ લાગે અને સોફ્ટ હોય એકદમ. સૌરાષ્ટ્ર સાઈડ તો દુકાનોમાં મળતી જ હોય. સહેજ મેં ટેસ્ટ કરેલો, માસીએ મારી પાસે મંગાવ્યો હતો એટલે બધું કેવું લાગે છે. ત્યારે હું 9મા 10મામાં ભણતી હતી. તો જે લોકોને માટી જ કે માટી ખાવાની આદત હોય ને તો એ જો ગોટલી પાવડર ખાય અથવા તો ગોટલીનો મુખવાસ, ગોટલીના ટુકડા, ગોટલીને શેકીને પણ રાખી શકાય. અમે લોકો નાના હતા, આજે મોસાળની વાત કરું તો રાજ સીતાપુરમાં અમે બધા મોસાળિયા ભેગા થઈએ વેકેશનમાં. તો કેરી ખાધા પછી એટલા બધા ગોટલા ભેગા થાય અને રાજ સીતાપુરમાં એ સમયમાં તો ચૂલા ઉપર રસોઈ કરતા હતા.
તો મારા નાનીમાં ચૂલા ઉપર રસોઈ કરી લે ને પછી અમે બધા ગોટલા એમાં નાખી દઈએ, બધા ગોટલા શેકી નાખતા અને પછી એ ગોટલા તોડીને એની ગોટલી ખાતા હતા. તો એ ગોટલીમાં કુદરતી રીતે કેલ્શિયમ રહેલું હોય છે અને એના કારણે માટી ખાવાની આદત હોય કે મોટાઓને હોય કે નાના બાળકોને જે માટી ખાવાની આદત હોય કે જે ભૂતળો કહેતા હોય એ ખાવાની આદત હોય એ છૂટી જતી હોય છે અને ટેસ્ટી પણ લાગતી હોય છે. અને ડાયરિયામાં પણ જે લોકોને વારંવાર મરડો થતો હોય, ઝાડા થઈ જતા હોય, વોટરી ડાયરિયા થઈ જતા હોય એ લોકો પણ ગોટલીના ચૂર્ણને બીલીફળના ગર્ભની સાથે અને સૂંઠ સાથે નિયમિત લેવામાં આવે તો ડાયરિયામાં ખૂબ જ સારો એવો ફાયદો થતો હોય છે. તો કેરીની ગોટલીના પણ ઘણા બધા ફાયદા છે, કેરીના પણ ઘણા બધા ફાયદા છે અને કેરીનો મોર છે એના પણ ઘણા બધા ફાયદા છે. પ્રથમે તમે જે કેરીની સાથે જે સૂંઠ લેવાની વાત કરી, જીરું લેવાની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક એની જે તાસીર છે ક્યાંક ગરમ છે અને એના કારણે છે. તો અહીંયા સવાલ એ પણ થાય છે કે થોડી પ્રતિકૂળ બાબત જોઈએ તો કોણે ન લેવી જોઈએ અથવા તો કઈ બીમારીમાં ન લઈ શકાય, મોરેવર કે આ આરોગ્ય પછી, કેરી આરોગ્ય પછી કઈ વસ્તુ લેવી સારી બાબત છે અને ક્યારે લેવું, કોણે ના લેવું, એના પણ સવાલો છે. તો મેં સાંભળ્યું છે કે જાંબુ લોકો લેતા હોય છે, દૂધ લેતા હોય છે, એ બધી બાબતો સારી હોય છે. તો આપની પાસે જ જાણવું છે કે કોણે એવોઇડ કરવી જોઈએ, કઈ બીમારી ના લેવી જોઈએ એની વાત કરી. જે લોકોને સાંધાના દુખાવા હોય કે ખટાશ નડતી હોય કે સાંધા જલાઈ જતા હોય કે આમ વાતવાળાને કે ખાવાનું પચતું ના હોય એ લોકોએ સિઝનમાં થોડી માપ પ્રમાણે કેરી ખાવાની. અને જે લોકોને અમુક લોકોને એલર્જી હોય છે કે કેરી ખાવાથી સાંધા બધા જકડાઈ જાય, મારે બી મેં 1-2 પેશન્ટ એવા જોયેલા છે. કાચી કેરી તો ઘણા લોકો ખાઈ જ નથી શકતા, પણ મેં એવા પેશન્ટ પણ ટ્રીટ કર્યા છે કે પાકી કેરી ખાય ને તો બી બધા હાથ પગ જકડાઈ જાય, સ્ટીફનેસ આવી જાય. તો જે લોકોને કેરીની એલર્જી હોય અને સ્ટીફનેસ થઈ જતી હોય ને એ લોકોએ કેરી ના ખાવી જોઈએ. કેરી એમ આયુર્વેદમાં એમ કહ્યું છે કે સવારમાં ભૂખ્યા પેટે કેરી નહીં ખાવાની, જમવા સાથે કેરીનો રસ ખાઈ શકાય, કેરી કાપીને પણ ખવાય. બહુ જ મોડી રાત્રે પણ કેરી ના ખવાય કેમ કે એ પચવામાં ભારે હોય છે એટલે ગેસ અને એસિડિટી, ઓડકાર, ઉર્ધ્વવાત થઈ જતું હોય છે. અને મોટી મહત્ત્વની વાત કે કેરીના રસ ખાધા પછી બપોરે પણ રસ ખાધા પછી ઘસઘસાટ ઊંઘ આવી જતી હોય છે. તો કેરીના રસ ખાધા પછી વધારે પડતું ઊંઘવામાં આવે ને તો વજન વધી જતું હોય છે. વરાહ ઇવ પુષ્યતિ એટલે ભૂંડની પેઠે વજન વધે છે. ખાસ ઉનાળાની એક તો ગરમી હોય, એમાં બહેનો ખાસ કરીને ઘરનું કામ કરીને થાકી ગયા હોય, પછી કેરીનો ઠંડો રસ અને રોટલીને કારેલાનું શાક ને બધું સૂકી ભાજીને બધું ખાધું હોય અને કામ બામ પતાવીને પછી 2-3 કલાકની ઊંઘ ખેંચી લેવામાં આવે ને તો વજન વધી જાય છે. આ મેં કેરી પુષ્ટિ કરતા વજન વધારનાર એવું કહ્યું છે. તો ઓબેસિટીવાળાએ કેરી ખાવાની હું ના નથી પાડતી, પણ જ્યારે ઓબેસિટીવાળાએ કેરી ખાવી હોય ને તો કેરીનો રસ સાથે રોટલીનું પ્રમાણ ઓછું કરી નાખવાનું. તમે જે રોજનું દૈનિક આહાર તમે જે લેતા હોય ભોજન, દાળ ભાત શાક રોટલી, એમાં હવે કેરી વધી ગઈ છે તો બાકીનું ફૂડ છે 25% ઓછું કરી નાખવાનું. એટલે બેલેન્સિંગ કરીને તમે જો ડાયટ લેશો ને તો આખી સિઝનમાં તમે કેરી ખાશો ને તો પણ તમારું વજન નહીં વધે. બાકી કેરીની સિઝન પછી મારે ઘણા બધા પેશન્ટ એવા આવે છે કે વજન વધી જતું હોય છે, આવા પેશન્ટ પણ આવે છે. બીજી મારે એક ખાસ અગત્યની વાત એ પણ કરવી છે કે આર્દ્રા નક્ષત્ર પછી કેરી ના ખાવી જોઈએ. પ્રેક્ટિકલી મેં જોયું છે અશોકભાઈ કે મારી જ્યાં 30 વર્ષની આયુર્વેદની જર્ની છે એમાં કેરીની સિઝન પછી ઉંદરીના ખૂબ પેશન્ટ આવે છે. કેમ કે કેરીમાં છે ને સૂક્ષ્મ જીવાત હોય છે, ઘણી વખત નરી આંખે પણ ના દેખાતી હોય. તમે બહાર જઈને જુઓ ને તો નાના નાના એટલા બધા એડા હોય. જો એ ખરાબ કેરી ખવાઈ જાય ને તો એ તમારા પેટમાં વમ્સ કરી દે છે, છેલ્લે બ્લડમાં જાય છે અને વાળ ખરવાના પ્રોબ્લેમ થાય છે. અને ઉંદરીના પેશન્ટ પણ એ ખરાબ કેરી ખાવાથી
થઈ જતા હોય છે. ઘણા બધા પેશન્ટ ઉંદરીના મારી પાસે આ કેરીની સિઝન શરૂ થાય અને ચોમાસું બેસશે ને એ કેટલાય પેશન્ટ મારે મોટા ભાગે ઉંદરીના પેશન્ટ એ સિઝનમાં વધારે આવતા હોય છે. એટલે જે રીતે જૈનોમાં ખાસ કહેવાય છે ને કે આર્દ્રા નક્ષત્ર પછી કેરી ના ખવાય, એમાં સૂક્ષ્મ જંતુ પડી જતા હોય છે. ઇવન ઝાડ ઉપર પાકેલી કેરી હોય અને એમાં જો વરસાદના ટીપા પડી જાય ને તો પણ એમાં સૂક્ષ્મ જીવાત પડી જતી હોય છે. એટલે કેરીને ખાસ જોઈને બહાર સરસ રીતે સુધારીને જોવાની પછી જ ખાવાની. પ્રેક્ટિકલી મેં કેટલા બધા પેશન્ટ ખરાબ કેરી ખાવાથી મેં પેશન્ટને ટ્રીટ કર્યા છે કે વાળના રોગો થાય, ઇવન ચામડીના રોગો પણ ખરાબ કેરી ખાવાથી થતા હોય છે. અને બાજારું રસ તો ક્યારેય નહીં ખાવાનો, કેમ કે રસ છે એ બહુ સસ્તો મળતો હોય છે. કેરી 200-250 રૂપિયા કિલો હોય અને 100-200 રૂપિયા કિલો રસ મળે એટલે એ પોસાય નહીં. એટલે ક્યારેય આપણા હેલ્થ કોન્શિયસ રહેવું હોય, શરીરને સારું સાચવવું હોય ને તો ક્યારેય કેરીનો બાજારો રસ તો લેવાનો જ નહીં. ઘરે બનાવેલી શુદ્ધ, સાત્વિક અને તાજો ફ્રેશ રસ લેવામાં આવે ને તો ક્યાંય નુકસાન નથી થતું. માપ પ્રમાણે સિઝન છે, ભરપૂર કેરી ખાઓ, કંઈ વાંધો નહીં, પણ કેરી ખાધા પછી સૂંઠ, જીરું અને સંચળવાળું પાણી પીવાનું ભૂલશો નહીં, તો તમને ક્યાંય પાચન તંત્રમાં વાંધો નહીં આવે. રાધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજનો એપિસોડ જે કેરીનો હતો એમાં દર્શક મિત્રોના ઘણા બધા સવાલો હતા. એમના ખૂબ જ ઉત્સુકતા હતી કે કેરી આ કોરોનામાં જે ખાસ છે તો એ કેટલી એન્ટીબેક્ટેરિયલ છે, તો એની પણ તમે સુંદર વાત કરી. મોરેવર કે આપણે એવા કેટલાક ફિમેલ વ્યુઅર્સના પણ સવાલો હતા કે જે લોકોને ગાયનેક મહિલાઓના જે ડિસીઝ હોય છે એમાં પણ કેટલું ઉપયોગી છે. તો અહીંયા સમયની મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમ સમાપન કરીશું, પરંતુ આ અંગે આપના કોઈ પ્રતિભાવ હોય, પ્રશ્નો હોય તો ચોક્કસપણે જે નંબર છે પ્રાર્થના ક્લિનિકનો એમાં આપ ફોન કરીને ડિરેક્ટલી પ્રાર્થનાબેન સાથે સમાધાન મેળવી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ